हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે રોટેશનલ કાઇનેમેટિક્સ ભણેલા। હવે આપણે રોટેશનલ ડાયનેમિક્સ ભણવું છે। રોટેશનલ ડાયનેમિક્સ ભણીએ તે પહેલા એક સૌથી અગત્યનો ટોપિક છે જડત્વની ચાકમાત્રા। એની આપણે ચર્ચા કરીશું। રેખીય ગતિની અંદર આપણે જોયું કે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ નું જે દળ છે એ બાહ્ય બળનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ ધરાવે છે, અથવા તો બીજા શબ્દોમાં કહું તો પદાર્થનું જે દળ છે એ પોતાની અવસ્થા જાળવી રાખે છે। એટલે પદાર્થનું જે દળ છે એ જડત્વનું માપદંડ આપે છે એવું આપણે સમજેલા, અથવા દળ એ પદાર્થનું શું છે, જડત્વ છે, એવી આપણે ચર્ચા કરેલી। હવે ચાકગતિની અંદર શું છે, તો દાખલા તરીકે આપણને અનુભવ છે કે કોઈ એક પદાર્થને દોરી વડે બાંધીને જો વર્તુળાકાર ગતિ કરાવવામાં આવે પદાર્થને દોરી વડે બાંધીને આપણે ગોળ ગોળ ફેરવીશું તો આ જે પદાર્થ છે એ પણ અમુક અંતર કાપીને કેવો થઈ જાય છે, સ્થિર। આપણો અનુભવ છે કે જો ભારે પદાર્થ હશે તો એને અટકવાની જે ક્ષમતા છે વધારે હશે, અને હલકો પદાર્થ હશે તો એ લાંબા સમય સુધી ભ્રમણ કરે છે। કેમ? તો આ જે પદાર્થ છે એની કોઈક તો લાક્ષણિકતા છે કે જે બાહ્ય બળનો શું કરે છે, પ્રતિકાર કરે છે। અહીંયા આપણે બળ શબ્દ ન વાપરતા ટોર્ક શબ્દ વાપરીશું। તો બાહ્ય ટોર્કનો પ્રતિકાર કરવાનો જે ગુણધર્મ છે એ કોણ ધરાવે છે? દળ ધરાવે છે। એટલે દળ છે એ ચાકગતિના ફેરફારનો વિરોધ કરે છે। અહીંયા જે દળ છે એ ચાકગતિના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। અને એ જે વિરોધ છે એને આપણે એક ચોક્કસ રાશિ વડે દર્શાવ્યું છે, I = mr², અને આ I = mr², જેને આપણે જડત્વની ચાકમાત્રા તરીકે ઓળખીએ છીએ। ઓકે, તો અહીંયા લખ્યું છે મેં કે પદાર્થનું ભ્રમણઅક્ષની સાપેક્ષ એક કણની જડત્વની ચાકમાત્રા એ કણનું દળ અને ભ્રમણઅક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકાર બરાબર હોય છે। m એ કણનું દળ છે, r એ ભ્રમણઅક્ષથી કણનું લંબ અંતર છે, એટલે I = mr² એ કણની જડત્વની ચાકમાત્રા થઈ ગઈ। ઓકે, આપણે સાદી ભાષામાં કહીએ તો જે રોલ રેખીય ગતિમાં દળ ભજવે છે તે જ રોલ ચાકગતિની અંદર જડત્વની ચાકમાત્રા ભજવે છે। ઇંગ્લિશમાં શબ્દ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા। મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે આપણો જે જડત્વનો ગુણધર્મ છે, બરાબર, એની અસરકારકતાનું જે માપ છે એ ચાકગતિની અંદર કોણ આપે છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મતલબ જડત્વની ચાકમાત્રા આપે છે। ઓકે, ચલો, જડત્વની ચાકમાત્રા એ પદાર્થની ચાકગતિમાં થતા ફેરફારનો વિરોધ કરે છે। જડત્વની ચાકમાત્રા એ પદાર્થની ચાકગતિમાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ। જે રીતના આપણે જોયેલું કે દિવાલને આપણે ખસેડી શકતા નથી, એના માટે વધારે બળ લગાડવું પડે છે। તો તમે જ્યારે બળ આપો છો ત્યારે દિવાલ તમારા બળનો પ્રતિકાર કરે છે। કેમ? દિવાલનું દળ વધારે છે એટલે વધારે બળનો પ્રતિકાર કરે છે। આપણે ભારે પથ્થરને સહેલાઈથી ખસેડી શકીએ છીએ, ખસેડી શકતા નથી, હલકા પદાર્થને સહેલાઈથી ખસેડી શકીએ છીએ। કેમ? તો ભારે પદાર્થનું જડત્વ વધારે છે, હલકા પદાર્થનું જડત્વ કેવું છે? ઓછું। અહીંયા પણ સેમ કોન્સેપ્ટ છે કે હલકા પદાર્થને સહેલાઈથી ભ્રમણ કરાવી શકાય છે, ભારે પદાર્થને સહેલાઈથી ભ્રમણ કરાવી શકાતું નથી। તો અહીંયા કોણ વિરોધ કરે છે? તો જડત્વની ચાકમાત્રા એનો વિરોધ કરે છે। n કણોના તંત્ર માટે I = m1r1² + m2r2² - mn rn², અને સિગ્માની ભાષામાં લખું તો સિગ્મા I = 1 to n, કેટલા કણો છે? n કણો છે, ઉપર લખીશું આપણે mi ri²। ઓકે,
સતત વિતરણ માટે I બરાબર સંકલનમાં r સ્ક્વેર ઇન્ટુ dm. એકમ શું છે તો kg ઇન્ટુ મીટર સ્ક્વેર છે. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે તે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે છે. એટલે કે F બરાબર ma, તો સામે ટોર્ક બરાબર શું છે I આલ્ફા. આપણે રિસન્ટલી ભણવાના છે ટોર્ક અને કોણીય વેગમાન. અત્યારે ખાલી સમજવા માટે જરૂર છે એટલે સૂત્ર લખ્યું છે ટોર્ક બરાબર I આલ્ફા. I આલ્ફા એ કોણીય પ્રવેગ છે, તો અહીંયા a રેખીય પ્રવેગ છે. ચાક ગતિ ટોર્ક વડે ઉત્પન્ન થાય છે, રેખીય ગતિ બળ વડે ઉત્પન્ન થાય છે. p બરાબર mv, l બરાબર I ઓમેગા. ઓમેગા કોણીય વેગ છે, v રેખીય વેગ છે, l કોણીય વેગમાન છે, p રેખીય વેગમાન છે. તો આપણે અહીંયા કહી શકીએ કે જે ભાગ ચાક ગતિની અંદર રેખીય ગતિમાં દળ ભજવે એ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે છે. ઓકે, જડત્વની ચાક માત્રા એ પદાર્થનું દળ વિતરણ અને ભ્રમણઅક્ષના સ્થાન પર આધાર રાખે છે. જડત્વની ચાક માત્રા કોના પર આધાર રાખતી નથી? ઓમેગા, આલ્ફા, ટોર્ક, કોણીય વેગમાન વગેરે પર આધાર રાખતી નથી. પ્રશ્ન એ થાય કે પદાર્થનું દળ તો સમજણ પડે, પણ પદાર્થનું દળ વિતરણ એટલે શું? તો દળ વિતરણમાં દીકરા આપણે યાદ રાખીશું પદાર્થનો આકાર છે, ઓકે, પછી એની ઘનતા છે, આકાર, એની ઘનતા, એનું પરિમાણ છે. નાનો પદાર્થ હશે તો ચાક માત્રા ઓછી, ભારે પદાર્થ હશે ચાક માત્રા વધારે. ઓકે, આકાર બદલાશે તો કેન્દ્રથી અંતર બદલાશે, ભ્રમણઅક્ષથી અંતર બદલાશે એટલે દળનું વિતરણ બદલાશે, એટલે ચાક માત્રામાં શું થશે? ફેરફાર થશે. ઓકે, તો આપણે ધ્યાન રાખીશું. ચલો, શબ્દ છે ચક્રાવર્તન ત્રિજ્યા, જેને રેડિયસ ઓફ ગાયરેશન કહે છે. રેડિયસ ઓફ ગાયરેશન. તો ચક્રાવર્તન ત્રિજ્યા શું છે દીકરા? તો જડત્વની ચાક માત્રા તો તમને સમજણ પડી કે ધારો કે આ એક ભ્રમણઅક્ષ છે, અહીંયા જુદા જુદા કણો છે m1, m2, m3 ડેશ ડેશ mn, જેના અંતર છે r1, r2, r3 ડેશ ડેશ rn. તો આવા પદાર્થની જડત્વની ચાક માત્રા કેટલી? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ ડેશ ડેશ mn rn સ્ક્વેર. ઓકે, હવે હું આ જ અક્ષને અનુલક્ષીને કોઈક અંતરે આટલું જ દળ લઉં છું n. આખા પદાર્થનું કુલ દળ કેટલું થશે? n. ઓકે, આ અંતર ધારો કે k છે. અંતર કેટલું છે? k. તો આ પદાર્થની જડત્વની ચાક માત્રા અને આની ચાક માત્રા કેવી થવી જોઈએ? સરખી. તો એવું લંબ અંતર, આપેલ અક્ષથી એવું લંબ અંતર કે જ્યાં એટલા જ દળનો પદાર્થ મૂકતા એની જડત્વની ચાક માત્રા બદલાય નહીં, તો એ જે લંબ અંતર છે એને આપણે નામ આપ્યું છે રેડિયસ ઓફ ગાયરેશન, કે. ઓકે, જો વ્યાખ્યા છે ભ્રમણઅક્ષથી તે બિંદુનું અંતર કે જ્યાં પદાર્થનું દળ તે અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા બદલ્યા સિવાય કેન્દ્રિત થયેલું ગણી શકાય. આ પદાર્થની જે જડત્વની ચાક માત્રા છે કેટલી છે? તો આટલી. એટલી જ ચાક માત્રા મને મળવી જોઈએ. શરત એટલી કે પદાર્થને કોઈ ચોક્કસ સ્થાને હું મૂકું છું. એ ચોક્કસ સ્થાન કેટલું? તો k. અને એ k ને આપણે શું નામ આપ્યું? રેડિયસ ઓફ ગાયરેશન. ઓકે, ચલો હવે આને થોડુંક વિસ્તૃતમાં જોઈએ. તો આપણે એવું લખી શકીએ દીકરા k √ m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ ડેશ ડેશ mn rn સ્ક્વેર અપોન m. અહીંયાથી વર્ગ કાઢ્યો એટલે વર્ગમૂળ થઈ ગયું. ધારો કે બધા જ કણના દળ સમાન છે એટલે કે m1 બરાબર m2 બરાબર ડેશ ડેશ mn બરાબર m લઈએ.
દરેક કણનું દળ સમાન હોય તો આપણને શું મળશે? r1² પ્લસ r2² પ્લસ ડેશ ડેશ rn² અપોન n. એક કણનું દળ સ્મોલ n, n કણનું દળ કેટલું? n બરાબર mn થઈ ગયું. આ બધાનો દળ સમાન છે એટલે મૂકી જશે, એટલે મને રેડિયસ ઓફ ગાયરેશન મળી ગયું. ઓકે, અહીંયા નીચે મેં લખ્યું છે ઓલરેડી, તમે નહીં લખો તો ચાલશે, લખ્યું છે સમાન કણ માટે આ આપણને રેડિયસ ઓફ ગાયરેશન મળી. ઓકે, જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય અલગ અલગ દિશામાં જુદું જુદું હોવાથી જડત્વની ચાકમાત્રાને આપણે ટેન્સર રાશિ તરીકે ઓળખીએ છીએ. યાદ કરો, થર્ડ ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને રાશિના પ્રકાર કીધેલા: સદિશ રાશિ, અદિશ રાશિ અને ટેન્સર રાશિ. ટેન્સર રાશિના લાક્ષણિકતાઓ મેં કીધેલી કે જુદી જુદી દિશામાં અસરકારકતા જુદી જુદી હોય તો એવી રાશિને ટેન્સર રાશિ કહે છે. દાખલા તરીકે પ્રતિબળ છે, પછી જડત્વની ચાકમાત્રા છે, દબાણ છે, બરાબર. તો જુદી જુદી સપાટી પર અસરકારકતા જુદી જુદી હોય તો એવી રાશિને શું કહીશું આપણે? ટેન્સર રાશિ. પણ આપેલ અક્ષને અનુલક્ષીને, જો શબ્દ મેં મૂક્યો છે, આપેલ અક્ષને અનુલક્ષીને તે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. i બરાબર mr² ખાલી મૂલ્ય છે. ઓકે, જે તે અક્ષ માટે મૂલ્ય કેવું છે? અદિશ. ચક્રાવર્તન ત્રિજ્યા ભ્રમણઅક્ષ અને દળ વિતરણ પર આધાર રાખે છે, અને જે રીતના જડત્વની ચાકમાત્રા ઓમેગા, થીટા, આલ્ફા પર આધાર રાખતી નથી તે રીતે ચક્રાવર્તન ત્રિજ્યા પર ઓમેગા, થીટા, આલ્ફા, ટાઉ વગેરે પર આધાર રાખતી નથી. સમમિત ટુકડા કરતા કે સમમિત જોડાણ કરતા ચક્રાવર્તન ત્રિજ્યા બદલાતી નથી. એનો મતલબ આપણે દીકરા સમજી લઈએ કે દાખલા તરીકે આ એક તકતી છે, ઓકે, અને આ તકતીની જડત્વની ચાકમાત્રા i છે અને ચક્રાવર્તન ત્રિજ્યા k છે. હવે આમાંથી હું કેટલો પોર્શન કાપી લઉં છું? આટલો ભાગ મેં કાપી લીધો. તો આ ભાગ કાપી લીધા પછી ચક્રાવર્તન ત્રિજ્યા નહીં બદલાય. જડત્વની ચાકમાત્રાનું જે મૂલ્ય છે એ બદલી શકે છે, પણ ચક્રાવર્તન ત્રિજ્યા બદલાશે નહીં. એ જ રીતના આ તકતી પર એક કરતા વધારે આપણે તકતી ગોઠવતા જઈએ, ઓકે, એટલા જ મૂલ્યની એક કરતા વધારે તકતી ગોઠવતા જઈએ તો પણ ચક્રાવર્તન ત્રિજ્યા બદલાતી નથી. એટલે આ ધ્યાન રાખજો, સમમિત ટુકડા કરતા કે સમમિત જોડાણ કરતા ચક્રાવર્તન ત્રિજ્યા બદલાતી નથી. હા, અસમમિત ટુકડા કરીએ એટલે અનિવન ટુકડા કરશો તો ચક્રાવર્તન ત્રિજ્યાનું મૂલ્ય શું થશે? બદલાશે. ઓકે, ચલો, લમક્ષ પ્રમેય. બે પ્રમેય આપણે ભણવાના છે. દાખલા સોલ્વ કરવા માટે આપણે બે પ્રમેયની જરૂર પડશે, એક લમક્ષ પ્રમેય અને બીજો સમાંતર અક્ષ પ્રમેય. તો લમક્ષ પ્રમેય જે છે એ માત્ર સમતલીય પદાર્થો માટે છે. માત્ર કોના માટે છે? સમતલીય પદાર્થો માટે છે. જ્યારે ધારો કે આ એક પ્લેટ છે, તો આ એની x અક્ષ અને આ એની y અક્ષ, એટલે એને આપણે સમતલીય પદાર્થ કહીશું, અને આ એની z અક્ષ છે જે સમતલને લંબરૂપે છે. તો સમતલીય પદાર્થો માટે સમતલને લંબરૂપે આપેલ અક્ષમાંથી સમતલને લંબરૂપે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એટલે z અક્ષની ચાકમાત્રા એ બે સમતલીય અક્ષની ચાકમાત્રાના સરવાળા જેટલી હોય છે. બે સમતલીય અક્ષ કઈ છે? x અને y. તો z અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા કેટલી? તો x અક્ષ અને y અક્ષની ચાકમાત્રાના સરવાળા જેટલી, મતલબ ix + iy. ધારો કે કોઈ પદાર્થ yz સમતલમાં છે તો x અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા કેટલી? iy + iz.
સમજણ પડી? ધારો કે કોઈ પદાર્થ xz સમતલમાં છે તો y અક્ષને અનુલક્ષીને ચાક માત્રા કેટલી? ix પ્લસ iz. તો દીકરા અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા લંબક્ષ પ્રમેય છે એ માત્ર ને માત્ર કોના માટે સાચો છે? સમતલીય પદાર્થ માટે. કોના માટે સાચો છે? સમતલીય પદાર્થ માટે. સ્ટેટમેન્ટ જોઈ શકો છો. સમતલીય પદાર્થ માટે આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલની બે લંબ અક્ષને અનુલક્ષીને ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. એટલે કે iz બરાબર ix પ્લસ iy. આજે જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. ચલો, સમાંતર અક્ષ પ્રમેય. તો કોઈ પણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને ચાક માત્રા અને દળ તથા બે સમાંતર અક્ષ વચ્ચેના અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવાનું છે, પણ આ સ્ટેટમેન્ટ કેવી રીતે યાદ રાખવાનું એ તમે સમજી લો. કે દાખલા તરીકે આ કોઈ એક દ્રઢ પદાર્થ છે, આ દ્રવ્યમાન કેન્દ્ર C અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જેની ચાક માત્રા IC. અહીંયા કોઈ બીજી એક અક્ષ છે અને આ અક્ષને અનુલક્ષીને ચાક માત્રા શોધવી છે. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? તો I બરાબર IC પ્લસ md સ્ક્વેર. I બરાબર IC પ્લસ md સ્ક્વેર. IC એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ચાક માત્રા છે અને md સ્ક્વેર એ શું છે? તો પદાર્થનું દળ અને બે અક્ષ વચ્ચેના લંબ અંતરના વર્ગનો ગુણાકાર છે. m * d સ્ક્વેર. શબ્દો જુઓ, દળ અને બે સમાંતર અક્ષ વચ્ચેના અંતરના વર્ગનો ગુણાકાર એટલે md સ્ક્વેર થયું. એમાં આપણે શું ઉમેર્યું? તો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને ચાક માત્રા મતલબ IC. એટલે IC પ્લસ md સ્ક્વેર એ આપણને કોણ આપે છે? સમાંતર અક્ષ પ્રમેય આપે છે. આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને ચાક માત્રા તથા પદાર્થનું દળ અને બે અક્ષ વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. એટલે કે I બરાબર IC પ્લસ md સ્ક્વેર. ઓકે, તો બંને પ્રમેય બોર્ડ એક્ઝામ માટે પણ આપણે યાદ રાખવાના છે. આ જે લેક્ચર છે એ કોમન લેક્ચર છે, દરેક બાળક માટે છે. ચાહે તમે નીટની પ્રિપરેશન કરો, જેડબલઈની પ્રિપરેશન કરો કે બોર્ડની પ્રિપરેશન કરો, દરેક બાળકે કમ્પલસરી આ લેક્ચર અટેન્ડ કરવાનું છે અને 2 વર્ષ માટે આના કોન્સેપ્ટ આપણે તૈયાર રાખવાના છે. આજનું જે લેક્ચર છે 2 વર્ષ આપણે યાદ રાખવાનું છે. આપણે વારંવાર આ દરેક કોન્સેપ્ટની જરૂર પડવાની છે. ઇવન બાકીનું ચેપ્ટર ભણવા માટે પણ આપણે એની જરૂર પડશે. ઓકે, હવે અહીંયા આપણે કેટલાક સમમિત પદાર્થ માટે જડત્વની ચાક માત્રાની ચર્ચા કરવી છે, પણ એ ચાક માત્રા થોડુંક ડિટેલિંગમાં આપણે સમજીશું. હું લખીને તમને સમજાવું છું, એટલે આ શક્ય હોય તો તમે કોપી પેસ્ટ કરી શકો છો, તમારી નોટ્સની અંદર તમે ઉતારી શકો છો. એમાં જે યાદ રાખવાનું છે એ સમરી તો ઓલરેડી મેં નોટ્સની અંદર આપેલી છે, પણ એ સમરી કેવી રીતે યાદ રાખવાની છે, એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ હું અહીંયા તમને સમજાવું છું. ચલો, સૌથી પહેલા આપણે રિંગ લઈશું. ઓકે, હવે રિંગ તમને ખ્યાલ છે કે રિંગની અંદર પદાર્થનું જે દળ વિતરણ છે એ ક્યાં થયેલું હોય? તેના પરિઘ પર. ઓકે,
આ એક 8 ત્રિજ્યાની રિંગ છે અને રિંગને લંબરૂપે આ ભ્રમણ અક્ષ છે. હું સરળતા માટે z અક્ષને ભ્રમણ અક્ષ તરીકે અહીંયા લઉં છું. x y અને z. ઓકે, અહીંયા આપણું દળ વિતરણ છે. હવે મારે આ રિંગની જડત્વની ચાકમાત્રા શોધવી છે. આમ તો આપણે યાદ રાખવાની છે, પણ અત્યારે ખાલી તમારે સમજવા માટે હું અહીંયા સાબિત કરું છું. બરાબર, મેથડ તમે યાદ રાખી શકો છો અને નહીં રાખો તો પણ ચાલશે. ચાકમાત્રા શોધવા માટે સૌથી પહેલા હું એક નાનો સૂક્ષ્મ ખંડ લઈશ જેનું દળ છે dm અને ભ્રમણ અક્ષથી લંબ અંતર છે r. અંતર કેટલું છે? r. ત્રિજ્યા કેપિટલ R લઈએ તો કેપિટલ R છે. ઓકે, તો આ સૂક્ષ્મ ખંડની પહેલા આપણે ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધી રહ્યા છે. એટલે અબાઉટ z એક્સિસ આપણે જડત્વની ચાકમાત્રા શોધી રહ્યા છે. તો પહેલા સૂક્ષ્મ ખંડનું દળ, ધારો કે dm છે, માટે એની ચાકમાત્રા કેટલી? તો દળ ગુણ્યા કેન્દ્રથી લંબ અંતર એટલે કે r². જે રીતે આ ખંડ માટે છે, હવે સમગ્ર રિંગને હું નાના નાના ખંડોમાં વિભાજિત કરું. સમગ્ર રિંગને નાના નાના ખંડોમાં વિભાજિત કરું તો દરેક ખંડ માટે મને જડત્વની ચાકમાત્રા મળશે. ચાકમાત્રા અદિશ રાશિ છે, એટલે આ દરેક ખંડને કારણે મળતી ચાકમાત્રાનો અદિશ સરવાળો કરવામાં આવે તો સમગ્ર રિંગ માટે મને શું મળશે? જડત્વની ચાકમાત્રા. પણ જ્યારે ખંડ અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે આ સરવાળો સંકલનમાં પરિણમે છે. આ બધું આપણે પાસમાં ભણી ચૂક્યા છીએ. એટલે અહીંયા લખીશું માટે I બરાબર સંકલનમાં dm into r². r² બહાર લઈ dm નું સંકલન શું થશે? m. એટલે I બરાબર iz બરાબર મને એક સૂત્ર મળ્યું શું? mr². રિંગ માટે જડત્વની ચાકમાત્રા કેટલી? તો mr². આટલી સમજણ પડી? ઓકે, હવે આ તો z અક્ષની આસપાસ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે ચાકમાત્રા મળી છે. પણ રિંગના વ્યાસમાંથી પસાર થતી અક્ષ માટે, રિંગના વ્યાસમાંથી પસાર થતી અક્ષ માટે, રિંગના વ્યાસમાંથી કઈ અક્ષ પસાર થાય? x અને y. તો iz બરાબર ix પ્લસ iy. કયો નિયમ દીકરા? લંબઅક્ષ પ્રમેય. આ રિંગનો વ્યાસ છે, એટલે રિંગના વ્યાસમાંથી કોણ પસાર થાય છે? ધ્યાનથી જુઓ. x અને y અક્ષ, આ એનો વ્યાસ થઈ ગયો, આ એનો વ્યાસ થઈ ગયો. ઓકે, x x ડેશ અને y y ડેશ અક્ષ પસાર થઈ. તો z અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા કેટલી? x અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા પ્લસ y અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા. દળ વિતરણ સમમિત છે અને જો નિયમિત દળ વિતરણ હોય તો આપણે અહીંયા લખી શકીએ છીએ 2ix, કારણ ix ઇક્વલ ટુ iy. માટે ix બરાબર mr²/2. ix બરાબર શું થયું? mr²/2. ઓકે, ix બરાબર mr²/2. તો જ્યારે દાખલા ગણો દીકરા, તમારે જોવાનું કે રિંગ કેવી પ્રકારની ગતિ કરે છે. રિંગ આ રીતે ગતિ કરતી હોય, આ રીતે મતલબ સમજી શકો, અહીંયા જોઈ શકો છો કે આમ ગોળ ગોળ ફરે છે. બરાબર, તો આ એની ભ્રમણ અક્ષની આસપાસની ગતિ થઈ. પણ રિંગ આ રીતે છે અને આ રીતના ગતિ કરે છે અને વ્યાસને અનુલક્ષીને ગતિ કરે છે. આનો વ્યાસ, આ વ્યાસને અનુલક્ષીને જો ગતિ કરે છે તો પછી આપણે ચાકમાત્રા mr²/2 લેવાની છે.
દાખલાની અંદર ક્લિયર લખેલું હશે કે રિંગ ભ્રમણકક્ષની આસપાસ ભ્રમણ કરે છે કે તેના વ્યાસને અનુલક્ષીને. વ્યાસને અનુલક્ષીને હોય તો mr²/2 અને ભ્રમણકક્ષને અનુલક્ષીને હોય તો mr². ઓકે, પણ એવું પણ થઈ શકે કે આ જે રિંગ છે આ રીતે પણ ગતિ કરી શકે છે, એના છેડાને અનુલક્ષીને ગતિ કરે છે. એવા કિસ્સામાં શું થશે? તો અહીંયા હું એક વધારાની અક્ષ મૂકી દઉં છું. અહીંયા આ એક વધારાની અક્ષ મૂકી દીધી AB. ઓકે, નામ આપો કે છેડાને અનુલક્ષીને એટલે કે AB અક્ષ માટે જડત્વની ચાલમાં. જો દીકરા આ એટલા માટે સમજાવું છું કે બંને પ્રમેયની પ્રેક્ટિસ થઈ, એક લંબક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય. છેડાને અનુલક્ષીને આ છેડાની આસપાસ આ રિંગ આ રીતે ગતિ કરી રહી છે, સમજણ પડે છે? આ રિંગ આ રીતે ગોળ ગોળ ફરે છે. એવા કિસ્સામાં ચાકમાત્રા કેટલી? તો આ બંને સમાંતર અક્ષ થઈ ગયા, AB અને Z અક્ષ સમાંતર છે, AB અક્ષ અને Z અક્ષ સમાંતર અક્ષ છે, એટલે આપણે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. IAB બરાબર IC પ્લસ MD². IC એટલે Z અક્ષની ચાકમાત્રા, કારણ કે Z અક્ષ ક્યાંથી પસાર થાય છે? એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી, એટલે કે mr² પ્લસ છેડાથી અંતર કેટલું છે? અહીંથી આ અક્ષનું અંતર કેટલું? તો કે છે r. દ્રવ્યમાન કેન્દ્ર અને અક્ષ બંને વચ્ચેનું લંબ અંતર કેટલું? ત્રિજ્યા જેટલું. અહીંયા લખ્યું mr², એટલે આપણને જવાબ મળશે 2mr². શું મળી ગયું? 2mr². ઓકે, ક્લિયર? આ રીતે તમને વચ્ચે કોઈ પણ અક્ષ આપે છે કે ભાઈ કેન્દ્રથી r/2 અંતરે જડત્વની ચાકમાત્રા કેટલી, તો પછી દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણને એકવાર મળી ગયું mr². પછી કેન્દ્રથી જે અંતર આપે એ અંતર અહીંયા મૂકી દેવું. ઓકે, તમને દીકરા ચક્રાવર્તન ત્રિજ્યા પૂછે કે ભાઈ આ ત્રણેય કિસ્સામાં ચક્રાવર્તન ત્રિજ્યા શોધો, તો હવે શું કરીશું આપણે? મારે આની ચક્રાવર્તન ત્રિજ્યા શોધવી છે. તો ચક્રાવર્તન ત્રિજ્યાનો કોન્સેપ્ટ શું હતો? એવું લંબ અંતર, આપેલ અક્ષથી એવું લંબ અંતર કે જ્યાં આપેલ પદાર્થની જડત્વની ચાકમાત્રા એ મૂળ ચાકમાત્રા જેટલી હોય, એટલે કે I બરાબર શું થશે? mk². જડક્ષ માટે કેટલી છે? mr². એટલી જ ચાકમાત્રા શું થાય? mk². mm કેન્સલ થઈ ગયા, તો k બરાબર શું મળી ગયું? r. રિંગ માટે ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી? r. આ કિસ્સામાં ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી? અને mk² સાથે સરખાવો, mm કેન્સલ, એટલે r/√2. r/√2. આ કિસ્સામાં ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી? તો k બરાબર mk² સાથે સરખાવો, mm કેન્સલ થયા, એટલે r√2. ક્લિયર? તો યાદ રાખો. ઓકે, ચલો નેક્સ્ટ તકતી માટે. અહીંયા આપણે જડત્વની ચાકમાત્રા શોધવી છે. તો આ એક r ત્રિજ્યાની તકતી છે. તકતી અને રિંગમાં ફરક છે. રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર છે, જ્યારે તકતીમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર છે. ઓકે, અહીંયા આ આપણી ભ્રમણ અક્ષ છે. z અક્ષને આપણે ભ્રમણ અક્ષ તરીકે લઈએ અને x અને y બંને વ્યાસમાં રહેલી અક્ષ છે. ઓકે, મારે
આ તકતી માટે જડત્વની ચાક માત્રા શોધવી છે તો સૌથી પહેલા હું શું કરીશ, એક r ત્રિજ્યાની રીંગ લઈશ, જેની જાડાઈ છે dr, અને આ રીંગ માટે આપણે જડત્વની ચાક માત્રા શોધીશું અને ત્યાર પછી એના કેન્દ્રથી છેડા પર એટલે 0 થી r આપણે સંકલન કરીશું એટલે સમગ્ર તકતી માટે જડત્વની ચાક માત્રા મળશે. કેમ દીકરા આવું કર્યું? તો તકતી છે એ અનેક રીંગોની બનેલી છે અને દરેક રીંગોના જે દ્રવ્યમાન કેન્દ્ર છે, દરેક રીંગોના જે કેન્દ્રો છે એ એક જ છે, મતલબ દરેક રીંગ એક સમકેન્દ્રીય રીંગ તરીકે વર્તે છે અને દરેક રીંગની જડત્વની ચાક માત્રા શોધી એનો આપણે અદિશ સરવાળો કરીએ એટલે સમગ્ર તકતીનો આપણને શું મળશે? કુલ દર મળશે. લઈએ લખીએ આપણે m દર અને r ત્રિજ્યાની તકતી માટે પૃષ્ઠ ઘનતા. યાદ કરો દીકરા, લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું સિગ્મા બરાબર m/πr². સિગ્મા બરાબર શું થશે? m/πr². પહેલા માત્ર એક રીંગ માટે આપણે જડત્વની ચાક માત્રા શોધીશું અને ત્યાર પછી કેન્દ્રથી છેડા પર આપણે સંકલન કરીશું એટલે સમગ્ર તકતી માટે આપણને શું મળશે? જડત્વની ચાક માત્રા. તો પહેલા અહીંયા લખીએ r ત્રિજ્યાની રીંગ માટે di બરાબર dm × r². dm × r². dm કેટલા? તો અહીંયા આપણે શોધીએ રીંગનું દર dm બરાબર સિગ્મા × d. સિગ્મા કેટલા છે? m/πr². અને રીંગનું ક્ષેત્રફળ કેટલું? મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું, લાસ્ટ ચેપ્ટરમાં 2πr × dr. આ રીંગ છે દીકરા, આને ખોલી નાખો તો લંબાઈ કેટલી? પરિઘ જેટલી અને જાડાઈ કેટલી છે? dr. એટલે 2πr × dr. કિંમત મૂકી આપણે m/πr² 2πr dr × r². ઓકે, પાઈ પાઈ કેન્સલ કરો તો 2m/r² × r³ × dr. આ રીંગને કારણે જડત્વની ચાક માત્રા મળી. પણ રીંગ શરૂઆત ક્યાંથી થશે? એના કેન્દ્રથી અને અંતિમ એનો પરિઘ આવશે. આ રીંગ છે, અહીંયા આવી અનેક રીંગોની બનેલી તકતી લઈએ છીએ અને આ રીંગો ક્યાંથી ક્યાં છે? કેન્દ્રથી છેડા સુધી છે એટલે આપણે અહીંયા સંકલન કરીશું માટે તકતી માટે i બરાબર સંકલનમાં 0 થી r dr 2m/r² બહાર લઈ સંકલન કરીશું 0 થી r r³ નું સંકલન થશે r⁴/4 લિમિટ 4 અને 0 છેદ ઉડાડ દો એટલે m/2r². લિમિટ મૂકી દો r⁴ - 0 એટલે કે mr²/2. આ આપણને તકતી માટે જડત્વની ચાક માત્રા મળી. કઈ અક્ષ? તકતીને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાક માત્રા કેટલી? mr²/2. અહીંયા લખું છું સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાક માત્રા I બરાબર બોલો દીકરા I બરાબર Iz બરાબર mr²/2. ઓકે, જો તમને વ્યાસને અનુલક્ષીને પૂછે છે
પછી I ઇક્વલ ટુ Iz ઇક્વલ ટુ Ix પ્લસ Iy, પણ Ix અને Iy સરખા છે એટલે Ix ઇક્વલ ટુ Iy ઇક્વલ ટુ mr સ્ક્વેર બાય 4. ધ્યાન રાખજો દીકરા, ધારો કે આ તકતી છે, આ તકતી આ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આ રીતે ફરે છે તો mr સ્ક્વેર બાય 2 લેવાનો, પણ આ તકતી આ રીતે ગોળ ગોળ ફરે છે, આમ વ્યાસને અનુલક્ષીને ગોળ ગોળ ફરે છે, આ એનો વ્યાસ એને અનુલક્ષીને ગોળ ગોળ ફરે છે તો mr સ્ક્વેર બાય 4. પછી તમને જે રીતના પૂછે ત્યાં સુધી કે કોઈ એક છેડાને અનુલક્ષીને પૂછે, આ એનો છેડો એબી અક્ષ, તો પછી દીકરા તમને આવડવું જોઈએ આ IC I ઇક્વલ ટુ IC પ્લસ MD સ્ક્વેર, IC પ્લસ MD સ્ક્વેર એટલે અક્ષને અનુલક્ષીને છેડાને અનુલક્ષીને શું મળશે? જડત્વની ચાપ માત્રા મળશે. ઓકે, તો આ પ્રશ્ન છે એ તમારે ખાસ લખવાનો છે, તૈયાર કરવાનો છે બોર્ડ એક્ઝામ માટે, સ્કૂલ એક્ઝામ માટે, બરાબર. અને એનું જે તારણ આપણે મેળવ્યું છે એ આપણે ખાસ યાદ રાખીશું 2 વર્ષ માટે. જ્યારે પણ તકતી દેખાય એટલે mr સ્ક્વેર બાય 2 અને વ્યાસને અનુલક્ષીને mr સ્ક્વેર બાય 4, અને જો છેડાને અનુલક્ષીને કીધું હોય, છેડામાંથી કેટલા 2 આવશે. દાખલા તરીકે આ તકતી છે, આ રીતે પણ પૂછે તો આપણે અહીંયા શું લખવાનું? Iz પ્લસ MD સ્ક્વેર, અને તમને આ રીતે પૂછે છે, આના માટે પૂછે છે તો પછી આ વ્યાસને અનુલક્ષીને ચાપ માત્રા પ્લસ MD સ્ક્વેર લખો. ઓકે, આ આપણે ધ્યાન રાખીશું. વ્યાસને સમાંતર છેડાને કારણ કે આ તકતી છે તો આ રીતે પણ સ્પર્શે છે અને આ રીતે પણ સ્પર્શે છે. આ રીતે પૂછે છે તો mr સ્ક્વેર બાય 4 પ્લસ mr સ્ક્વેર, mr સ્ક્વેર બાય 4 પ્લસ mr સ્ક્વેર આ સિચ્યુએશનમાં, પણ આના માટે mr સ્ક્વેર બાય 2 પ્લસ mr સ્ક્વેર, આટલું આપણે ધ્યાન રાખીશું. ઓકે, અચ્છા બેક આવી જાઓ. મેં અહીંયા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને વ્યાસને અનુલક્ષીને ચાકમાત્ર દર્શાવી છે. x અક્ષ છે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે, સમતલને લંબ છે, આ એનું સમતલ, એ સમતલને કેવી છે? લંબ છે, તો mr સ્ક્વેર આવશે, અને y અને z અક્ષ માટે mr સ્ક્વેર બાય 2. આ વ્યાસને અનુલક્ષીને, આ સમતલને લંબ, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને. ચલો દીકરા, તકતી માટે સાબિત કર્યું mr સ્ક્વેર બાય 2 અને mr સ્ક્વેર બાય 4 આ સમતલને લંબ, સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાપ માત્રા છે, અને આ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા છે. રકમ વાંચશો એટલે દીકરા ક્લિયર ખબર પડી જશે કે વ્યાસને અનુલક્ષીને ગતિ કરે છે કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને. મોટા ભાગે આપણે આનો ઉપયોગ થતો હોય છે, પણ છતાં પણ પર્ટિક્યુલર આપે ત્યારે જુઓ. ચલો, સોલિડ સ્ફિયર એટલે કે નક્કલ ગોળા માટે, હવે નક્કલ ગોળો છે ત્રિપારિમાણિક છે, દળનું જે વિતરણ છે ત્રણેય દિશામાં એક સરખું છે, તો એવા કિસ્સામાં જડત્વની ચાક માત્રા કોઈ પણ અક્ષ માટે 2/5 mr સ્ક્વેર, શું આવશે? 2/5 mr સ્ક્વેર. ઓકે, ચક્રાવર્તન ત્રિજ્યા શોધવી હોય તો આને mk સ્ક્વેર સાથે સરખાવી દો એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળશે. જ્યારે પણ ચક્રાવર્તન ત્રિજ્યા શોધવાની થાય તમારે તો જડત્વની ચાક માત્રાને mk સ્ક્વેર સાથે સરખાવવાના. એને આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી. જેટલું ટેકનિકલી યાદ રાખશો એટલું આપણા માટે દીકરા ઘણું સારું છે. એટલે ટેકનિકલી આપણે ચક્રાવર્તન ત્રિજ્યા મેળવતા આવડવી જોઈએ. આપણને આ ચાક માત્રા ખ્યાલ છે 2/5 mr સ્ક્વેર અને mk સ્ક્વેર સાથે સરખાવો, mm ઉડી જશે તો k બરાબર શું થશે? √2/5 * r થશે. ચલો, હોલો ગોળ એટલે કે હોલો સ્ફિયર છે, એટલે કે પોલા ગોળા માટે, પોલા ગોળાની અંદર દળનું જે વિતરણ છે સપાટી પર હશે,
દળ વિતરણ ક્યાં હશે એની સપાટી પર હશે એની ચાક માત્રા કેટલી 2/3 mr². કેટલી 2/3 mr². ત્રણેય અક્ષ માટે ત્રિપરિમાણિક પદાર્થમાં ત્રણેય અક્ષ માટે ચાક માત્રા સરખી હોય. પછી થિન હોલો સિલિન્ડર. હોલો સિલિન્ડર એટલે દીકરા સમજણ પડે પોલો નળાકાર છે. ઓકે, એટલે પોલા નળાકારની અંદર દળ વિતરણ અહીંયા હશે. ઓકે, આ નળાકારની અક્ષ છે, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર. આ નળાકારની અક્ષ લંબાઈને સમાંતર કીધું હોય તો લંબાઈને સમાંતર ઓકે, એના આ એની અક્ષ છે બરાબર, લંબાઈને સમાંતર દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે ચાક માત્રા કેટલી તો mr², રિંગના જેટલી છે. આમ ટેકનિકલી શું યાદ રાખવાનું, રિંગ અને પોલા નળાકાર માટે ચાક માત્રા સરખી અને તકતી અને નક્કર નળાકાર માટે ચાક માત્રા સરખી. આવું ટેકનિકલી દીકરા યાદ રાખવાનું. ઓકે, એટલે આપણને સહેલાથી યાદ રહે. પણ આપણને જ્યારે y અક્ષ માટે પૂછે છે, આ x અક્ષ માટે તો સમજણ પડી ગઈ કે સર mr² છે, પણ આપણે y અક્ષ માટે પૂછે છે તો શું કરવું? તો પછી આપણને દીકરા આવડવું જોઈએ આ y અક્ષ એટલે આને સમાંતર થાય. અહીંયા હું દોરી શકું છું કે આ એક તો નળાકાર છે એટલે કે સળિયા તરીકે લેવાનું. નળાકારને શું લેવાનું? સળિયા તરીકે. અહીંયા હું દોરું છું આ સળિયા તરીકે અને આ રિંગ ખરી પણ રિંગની વ્યાસને અનુલક્ષી બરાબર. એટલે આપણને શું મળશે? આ નળાકાર માટે જડત્વની ચાક માત્રા આ અક્ષ માટે y y' આની ચાક માત્રા શોધવી છે તો આની ચાક માત્રા એટલે શું? તો સળિયાની ચાક માત્રા ml²/12. અને આ રિંગ માટે આપણને ખ્યાલ છે રિંગ માટે શું હતું દીકરા? mr² હતું, પણ એના વ્યાસને અનુલક્ષીને વ્યાસના અનુલક્ષીને ભાગે 2 એટલે અહીંયા શું આવશે? mr²/2 + ml²/2. mr²/2 + ml²/12. ધ્યાન રાખજો દીકરા, આ નળાકાર જ છે. આ અક્ષ માટે mr², પણ અહીંયા આ અક્ષ માટે પૂછ્યું તો ml²/12 સળિયાને લંબ ml²/12 અને આ એનો વ્યાસ છે રિંગનો. રિંગના વ્યાસને અનુલક્ષીને કેટલું? mr²/2. આ સમજવા માટે છે, આવું ક્યાંય લખેલું નથી, આ ખાલી સમજવા માટે છે. ટેકનિકલી દીકરા યાદ રહે આપણને એટલા માટે મેં તમને કીધું છે. ચલો, તે જ રીતે નક્કર નળાકાર હોય તો હવે કોમન સેન્સ વાપરો. આ નક્કર નળાકાર માટે આ અક્ષ માટે તો mr²/2 આપણને ખ્યાલ આવી ગયો, પણ y y' અક્ષ માટે શું હતું? y y' z z' જે અક્ષ આપે તો પહેલા તો સળિયો ml²/12 અને પછી આ તકતીનો વ્યાસ એટલે mr²/ શું થશે? 4. આ તકતી છે દળ આખી તકતીમાં વિતરિત થયેલું છે. આ એનો વ્યાસ આ આપણને ખબર છે mr²/2, પણ આ કેટલી? mr²/4 પ્લસ સળિયો સળિયા માટે આપણે જાણીએ છીએ ml²/12 ml²/12 પ્લસ mr²/4 આ આપણને ચાક માત્રા. લંબચોરસ પ્લેટ હોય તો z અક્ષને અનુલક્ષીને ચાક માત્રા કેટલી? તો x અક્ષને અનુલક્ષીને ચાક માત્રા પ્લસ y અક્ષને અનુલક્ષીને ચાક માત્રા. આ હથેળીવાળી પ્લેટ છે, આ z અક્ષ થઈ ગઈ, આ x અક્ષ માટે અને આ y અક્ષ માટે. x અક્ષને લંબ કઈ બાજુ છે? તો b. આ x અક્ષ છે, x અક્ષને લંબ કઈ બાજુ છે? a. તો આની ચાક માત્રા સળિયો થઈ ગયો, સળિયાને લંબ એટલે ma²/12. એ જ રીતના y અક્ષ કોને લંબ છે? b ને, ib²/12 અને બંનેનો સરવાળો એટલે z અક્ષ માટે જડત્વની ચાક માત્રા મળી. પ્લેટ સમજણ પડે ને? એક ચોરસ અથવા લંબચોરસ પ્લેટ હોય એની ચાક માત્રા. ચોરસ પ્લેટ હોય તો ma²/12 એટલે શું આવશે? ma²/6 ચોરસ માટે. ઓકે, આપણે લંબચોરસ માટે આવડે એટલે ચોરસ માટે તો કરી શકો છો. એ બરાબર b લઈ લો. ટ્રાયંગ્યુલર પ્લેટ ત્રિકોણાકાર પ્લેટ હોય
તો આ ત્રિકોણાકાર પ્લેટમાં બે વસ્તુ છે, આમ ક્યાંય જરૂર નહીં પડે કારણ કે આપણા સિલેબસમાં નથી, પણ આ બેઝને અનુલક્ષીને નીચેનો જે તળિયો છે બેઝને અનુલક્ષીને પૂછે I2 બરાબર mh²/6, આ તળિયા માટે mh²/6 અને એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને બેઝને સમાંતર હોય તો mh²/8. સમજણ પડી દીકરા? આ એક ડેશ લખું, આ બે ડેશ લખી આપણે. 1 ડેશ માટે ચાક માત્રા કેટલી? mh²/18. 2 ડેશ માટે કેટલી? mh²/6. બંને યાદ રાખો. સમઘન માટે સમઘન પણ સમિત છે, દરેક દિશામાં એક સરખું દર વિતરણ હશે એટલે ચાક માત્રા કેટલી? mh²/6. mh²/6. ઓકે, પ્રત્યેક પ્લેટ માટેની આપણને ખબર પડે mh² થઈ જશે, mh²/12. ઓકે, કેટલી થશે? mh²/12. સરિયો જ છે, પ્લેટ છે, પ્લેટ માટે હમણાં જ ભણે a/a ની પ્લેટ હોય તો શું થશે? mh²/12 ઇન્ટુ 2 z અક્ષ માટે. ઓકે, આપણે તો 3 અક્ષ માટે લઈએ છીએ તો mh² કેટલા આવશે? 6. ચલો, પાતળા સળિયા માટે iy બરાબર ic બરાબર ml²/12. તો આ જે ચાક માત્રા છે આમાં આપણે બેઝિક શું યાદ રાખવાનું? તો રિંગ અને પોલા નળાકારની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષ માટે mr² અને વ્યાસ આવે તો mr²/2. રિંગ માટે, સળિયા માટે બદલાઈ જશે, પોલા નળાકાર માટે. પછી તકતી અને નક્કર નળાકાર માટે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કીધું હોય તો mr²/2. પોલો ગોળો હોય તો 2/3 mr², નક્કર ગોળો હોય તો 2/5 mr². પાતળો સળિયો હોય તો mr²/12 અને લંબચોરસ પ્લેટ આવે છે તો x અક્ષ માટે આવે તો a ને લંબ હોય તો ma²/12, b ને લંબ હોય તો mb²/12 અને ચોરસ પ્લેટ હોય તો પછી કોઈ ઇશ્યુ છે જ નહીં. ix બરાબર ma²/12, iy બરાબર ma²/12. ઓકે, લંબઅક્ષ માટે પૂછ્યું હોય તો બંનેનો શું કરવાનું? સરવાળો કરવાનો. આટલું બેઝિક દીકરા યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જડત્વની ચાક માત્રાના જુદી જુદી મેથડના ક્વેશ્ચન સોલ્વ કરીશું અને ત્યાર પછી આપણે ડાયનેમિક્સ તરફ જઈશું અને ડાયનેમિક્સની અંદર આપણે ટોર્ક અને કોણીય વેગમાન, કોઈ પદાર્થ ગતિ કરે છે તો એનો મિકેનિકલ પાવર, એની કાર્યક્ષમતા અને મિશ્રિત ગતિ વગેરેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે દીકરા, વિશ યુ ઓલ ધ બેસ્ટ.